જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણવ, મેં આપ સાથે સિંગોડાની એક સામગ્રી શેર કરી, આજે બીજી શેર કરી રહી છું. આજે આખા ધાણા, વરિયાળી અને જીરું ત્રણેય સામગ્રી અડધી અડધી ચમચી લઈ લેવાનું અને એને શેકી લેવાનું. શેકીને પછી એને અધકચડા ખાંડી લેવાના. ખાંડની દસ્તો લઈને એને ખાંડી લઈએ અધકચડું. પછી હવે સિંગોડા બાફીને એ લીધા છે. તો અહીંયા મેં 4 નંગ લીધા છે સિંગોડા બાફીને. એને ઝીણી ખમણીથી ખમણી લઈએ. આપને જો હાથેથી એને મસળવું હોય તો મસળી બી શકાય. મેં ક્રશ એટલે ખમણીથી ખમણીને લીધા છે. હવે આમાં છે ને રાજીગરાનો લોટ લીધો છે. હવે 4 સિંગોડા હતા, અહીંયા 4 સિંગોડા મેં લીધા, તો એમાં 2 ચમચી સિંગોડાનો લોટ પધરાવશું. એટલે સોરી, રાજીગરાનો લોટ આમાં 2 ચમચી પધરાવશું. હા, રાજીગરાનો મતલબ સિંગોડાનો લોટ લઈ શકો છો. સાથે અડધું નંગ લીલું મરચું મોરું હોય છે ને એ લેવાનું. ધાણા ભાજી એટલે લીલા ધાણા 1 ચમચી, અને જે ક્રશ કરેલા આપણે મસાલા રાખ્યા છે ધાણા, વરિયાળી અને જીરું, એ એમાં 1 ચમચી થયું ટોટલ, એમાં પધરાવી દઈએ. શ્યામ તીખા ચપટીક. સાથે લૂણ પધરાવી દઈએ. લૂણ અને આમાં છે ને પીસેલી સાકર પધરાવવાની છે. પીસેલી સાકર અને સાથે આમાં આમચૂર પાવડર. ખટાશ માટે આપણે આમચૂર પાવડરનો ઉપયોગ કરી રહ્યા છીએ. હા, આપ લીંબુનો ઉપયોગ કરી શકો છો, પણ મેં આમચૂર પાવડર જ આમાં પધરાવ્યો છે. અને આમાં જલનો ઉપયોગ કર્યા વગર એને સરખી રીતે મસળી લઈએ, કારણ કે મસળશું એટલે આપણે લૂણ અને સાકર પધરાવી છે એમાં આપણે હાથની મોઇશ્ચર ઉતરશે, ગરમી લાગશે, એટલે મિશ્રણ ઢીલું થશે. આવી રીતે મસળીને એટલે મિક્સ કરી લઈએ, કારણ કે આપણે રાજીગરામાંથી સિંગોડામાંથી આજે આપણે સિંગોડાની પેટીસ એટલે સિંગોડાની કટલેટ સીધ કરી રહ્યા છે. તો હા, આજે મેં પધરાવ્યું છે ને એ આમચૂર પાવડર છે. અને સરખું મિક્સ કરી લીધું. સરખું લોટ બંધાઈ ગયો અહીંયા જો. હવે આમાં નાના નાના લુવા લઈને આપણે જે આકાર આપવા હોય, ચોરસ, ત્રિકોણા, ગોળ આપ કરી શકો છો. હું ચોરસ શેપ અહીં આપી રહી છું. આવી રીતે હાથેથી સરખી થેપીને એને ચોરસ શેપ એને આકાર આપી દઈએ. અને સિંગદાણા છે ને, સિંગદાણા શેકીને એના ફોતરા કાઢીને અને સિંગદાણા પીસી લેવાના છે. સિંગદાણા શેકીને લેવાના છે, એ ધ્યાન રાખવાનું, કારણ કે એની ઉપર આપણે રવાની કોટિંગ નહીં, એની ઉપર આપણે સિંગદાણાની કોટિંગ કરવાની છે. એને આવી રીતે પીસી લેવાના, અધકચડ, બહુ વધારે નહીં. અને એને બધી બાજુથી સરખી રીતે કોટ કરી દેવાનું. આપણે જે કટલેટ સાદા બનાવીએ છીએ ને, તો એમાં રવાની કોટિંગ કરીએ છીએ અથવા તો બ્રેડની કોટિંગ કરીએ છીએ, પણ આમાં આપણે સિંગદાણાની કરીએ છીએ, કારણ કે આપણે ફલાહારી સામગ્રી છે. બધી બાજુથી કોટ કરી લઈએ. બધી પેટીસ આપણે જે બધા કટલેટ જે આપણે સીધ કર્યા છે. પેન લીધું છે, એક પેનમાં ઘી પધરાવી દેવાનું. આમાં આપણે શેલો ફ્રાય કરવાનું છે, તળવાનું નથી એને. અને આપણે એમાં બધા સિંગોડાના જે કટલેટ સીધ કર્યા છે એ આપણે એમાં શેકી લઈએ, શેલો ફ્રાય એમાં કરી લઈએ. ગેસની ફ્લેમ ધીમી રાખવાની, એ ધ્યાન રાખવાનું છે, હાઈ ફ્લેમ પર નહીં તો અંદરથી કાચું રહેશે ને ઉપર તરત જ લાલ થઈ જશે. તો ખૂબ સરસ અને એકદમ નૂતન સામગ્રી છે, ફલાહારની સામગ્રી. તો આપ બી આ સામગ્રી સિદ્ધ કરજો, શ્રી પ્રભુને ધરાવજો. અને હા, કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ ચોક્કસથી કરશો કે આ વિડીયો આપને કેવો લાગ્યો છે. અને હા, આપણા ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં. વધુથી વધુ વિડીયો શેર કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. અહીંયા બધા કટલેટ તળે એટલે શેકાઈ ગયા છે. આપણે એને બહાર કાઢી, જેટલી ઘી આપણે પધરાવેલું બધું ઘી અમે એબ્ઝોર્બ થઈ ગયું છે. હવે આપણે એને બહાર કાઢી લઈએ અને એક પાત્રમાં સાજી લઈએ. ઠંડુ થાય એટલે શ્રી પ્રભુને ભોગ આપણે ધરી શકાય છે. તો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરશો, બેલ આઇકોન હિટ કરશો, જેથી જ્યારે બી સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો, નવી સામગ્રી સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.